કેમ છો વિદ્યાર્થી મિત્રો? કરિયરમના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું હાર્દિક સ્વાગત છે. શરૂઆત કરીશું નેક્સ્ટ સેશનમાં. હવે આવે છે વન વર્ડ સબસ્ટિટ્યુટ્સમાં રિલેટેડ ટુ કિલિંગ એન્ડ મેનિયાસ. કિલિંગ્સ ખાસ યાદ રાખજો. મેનિયાસ આમાં ચાલશે એટલું બધું નહીં પૂછાતું, પણ મેનિયાસ પણ જોઈ લેજો કઈ રીતનું છે. એક પ્રકારનો ચોક્કસ ભાવ, બહુ તીવ્ર ઈચ્છા થાય અમુક વાર, ની રહેવાય એના વગર, આમ તલબ જેવી લાગે એને મેનિયાસ તરીકે ઓળખાશે. જોઈશું, બહુ જ સરસ સરસ શબ્દ છે. સોરી. યસ, ધ ફર્સ્ટ વર્ડ ઇઝ, ધ્યાન આપજો, યસ, માર્ટીસાઇડ. માર્ટીસાઇડ એટલે ખબર પડે કે કોઈને? માર્ટીસાઇડ્સનો અર્થ થશે ધ કિલિંગ ઓફ વન્સ હસબન્ડ. કોઈક વ્યક્તિ પોતાના પતિને મારી નાખે, બરોબર છે, એટલે કે પત્ની જ મારી નાખે, બરોબર છે, અહીંયા પત્ની જ આવશે વચ્ચે. એક પત્ની કે જે પોતાના પતિને મારી નાખે, ઇટ્સ કોલ્ડ એઝ અ માર્ટીસાઇડ્સ. યાદ રાખજો, માર્ટીસાઇડ્સ. યસ, માર્ટીસાઇડ્સ, બરોબર છે, એ રીતે બી પ્રોપર પ્રોનાઉન્સિએશન થઈ શકે. પેરીસાઇડ્સ, ધ કિલિંગ ઓફ પેરેન્ટ્સ. જે લોકો પોતાના માતા પિતાને મારી નાખે, એટલે મમ્મી અને પપ્પાને, એને કયા નામથી ઓળખાશે? પેરીસાઇડ. પેરીસાઇડ યાદ રાખજો. જીનોસાઇડ, ઇટ ઇઝ અ ફ્રીક્વન્ટલી આસ્ક ઇન એક્ઝામિનેશન. આ ઘણી વાર જોયું છે મેં. ધ કિલિંગ ઓફ અ હોલ રેસ, આખી જાતિ, સમુદાય, અથવા તો એક રીતે કહેવાય બહુ મોટા પાયે નરસંહાર કહેવાય. લોકોને બહુ મોટી માત્રામાં મારવામાં આવે ને, ત્યારે કયા નામથી ઓળખાય છે આપણી પાસે? જેનોસાઇડ. યાદ રાખજો, ખાસ તો બરોબર છે, હિટલરની વાત કરીએ તો હિટલરે શું કરેલું? જેનોસાઇડ કરેલું. એક સાથે છે ને 2-3 લાખ લોકોને મારી નાખેલું. 1.5 લાખ તો ખરા જ. એક સાથે આટલા બધા મોટા મારવા એટલે જેનોસાઇડ કહેવાય. એકચ્યુઅલી અત્યારે તો આની ડેફિનેશન બાંધી તો નહીં, પણ 500-700 થી વધારે ઉપરના લોકોને તમે મારી નાખો ને, 1000 ને, એને જેનોસાઇડ કહેવાય. સામૂહિક નરસંહાર, લોકોને મોટી સંખ્યામાં મારવું. ઇટ ઇઝ કોલ્ડ એઝ અ જેનોસાઇડ, ધ કિલિંગ ઓફ અ હોલ રેસ. ઇન્ફેનિટીસાઇડ. ઇન્ફેનિટીસાઇડ એટલે કિલિંગ ઓફ અ વન્સ ન્યૂબોર્ન ચાઇલ્ડ. પેલા જન્મજાત જે બાળક જન્મે ને પછી, બરોબર છે, એને મારી નાખવામાં આવે, અથવા એ પહેલા જ મારી નાખવામાં આવે. ભ્રૂણ હત્યા કહેવાય આપણી પાસે, બરોબર છે, પણ આમાં બરોબર છે ઇન્ફેન્ટિસાઇડ કહેવાય. ધ કિલિંગ ઓફ અ ન્યૂબોર્ન ચાઇલ્ડ. સોરી, ભ્રૂણ હત્યા નહીં કહેવાશે. ભ્રૂણ હત્યા માટે અલગ શબ્દ છે. બાળક જન્મે ને પછી તરત જ એને મારી નાખવામાં આવે, તો આ જે પ્રક્રિયા છે એને કયા નામથી ઓળખાય? તો કે ઇન્ફાનિટીસાઇડ. ઇન્ફન્ટ એટલે નાનું બાળક. હવે ઇન્ફન્ટ બાળકમાં 1 થી 7 વર્ષની ઉંમર આવી જાય, અથવા કોઈક જગ્યાએ આવું બી કન્સિડર કરે લેસ દેન 1 યર. કોઈ વખત 1 વર્ષથી ઓછું હોય ને તેને બી ઇન્ફન્ટ કહેવાય. ઇન્ફન્ટ એટલે કે નાનું બાળક. નાના બાળકને મારી નાખે ને એને ઇન્ફેન્ટિસાઇડ કહેવાય. યાદ રાખજો, બહુ જ સરસ શબ્દ હતો. રેજીસાઇડ. રેજીસાઇડ. રેજીસાઇડ એટલે કિલિંગ ઓફ અ કિંગ. કોઈ વખત કોઈક રાજાને મારી નાખે. પહેલાના જમાનામાં ઘણું થતું, બરોબર છે, પેલો વજીર મારી નાખે, સેનાપતિ મારી નાખે, ઘણા બધા આવતા, બરાબર છે, ફાધરમાં બધું ચાલ્યા કરતું, બરોબર છે. તો એ જે શબ્દ છે કે રાજાને મારી નાખનાર વ્યક્તિને શું કહેવાય? વન વર્ડ સબસ્ટિટ્યુટમાં રેજીસાઇડ. યાદ રાખજો. હોમિસાઇડ, ધ કિલિંગ ઓફ અ હ્યુમન બિંગ. કોઈ માણસને તમે મારી નાખો ને, સામે કોઈ માણસ જ હોવું જોઈએ. હવે સ્ત્રી હોય, પુરુષ હોય, કોઈ પણ ચાલે. હ્યુમન રેસ, બરોબર છે, હોમોસેપિયન્સ વૈજ્ઞાનિક નામ. એને તમે મારી નાખો ને, એને કયા નામથી ઓળખાય છે? હોમિસાઇડ. સુસાઇડ, ધ કિલિંગ ઓફ વન સેલ્ફ. તમે પોતાની જાતને મારી નાખો તો હવે સુસાઇડ કહેવાય. આ બે શબ્દો બહુ સરસ આવ્યા, એવું જોયું છે તમે? પહેલું હોમિસાઇડ એટલે કિલિંગ ઓફ અ હ્યુમન બિંગ. સુસાઇડ એટલે કિલિંગ ઓફ અ વન સેલ્ફ, પોતાની જાતને મારવું. પેટ્રીસાઇડ, કિલિંગ ઓફ અ ફાધર. પિતાને મારી નાખે ને એ વ્યક્તિને પેટ્રીસાઇડ કહેવાય. જો બધાને કોણ કોને મારી નાખે તો શું કહેવાય ને, એ શીખતા છે, એટલે ખાસ ધ્યાન રાખજો. મેટ્રીસાઇડ, કિલિંગ ઓફ મધર. પેટ્રી એટલે ફાધર, મેટ્રી એટલે મધર. આવું યાદ રાખતા જજો. પિતાને મારી નાખનાર ને પેટ્રીસાઇડ કહેવાય. ધ કિલિંગ ઓફ અ મધર, પોતાની માને જે મારી નાખે એને મેટ્રીસાઇડ કહેવાય. ફ્રેક્ટ્રીસાઇડ એટલે કિલિંગ ઓફ વન સિસ્ટર. કોઈક પોતાની બેનને મારી નાખે, બરાબર છે, બેન નાની મોટી કોઈ પણ ચાલી જશે, પણ કોઈ બેનને મારી નાખે એને ફ્રેક્ટ્રીસાઇડ કહેવાય. યાદ રાખજો, બધા બહુ સરસ સરસ શબ્દ છે. સોરોરીસાઇડ, ધ કિલિંગ ઓફ વન સિસ્ટર. યસ, એ જ આવ્યું ને, બરોબર છે, યસ, હા, એ જ હતું. આગળ બી એ જ હતું. ઓકે, વન્સ બ્રધર હતું. મારી મિસ્ટેક, સિસ્ટર પર લઈ ગયો હતો તમને. પાછું, યસ, બરાબર છે, મેટ્રીસાઇડ હતું. ફ્રેક્ટ્રીસાઇડ, કિલિંગ ઓફ વન્સ બ્રધર. કોઈ પોતાના ભાઈને મારી નાખે ને એને કયા નામથી ઓળખાય? તો કે ફ્રેક્ટ્રીસાઇડ. અને સોરોસરીસાઇડ એટલે ધ કિલિંગ ઓફ વન સિસ્ટર. કોઈ પોતાની બેનને મારી નાખે, પતાઈ નાખે, એને કયા નામથી ઓળખાય છે? કોઈ આવું શબ્દ ના બોલે પ્લીઝ, મહેરબાની કરીને. આ તો બધા સાઇડ્સ આવે એટલે એટલા માટે. એકચ્યુઅલી સાઇડનો અર્થ શું થાય ખબર છે? બહુ જ સરસ છે. સાઇડનો અર્થ થાય નક્કી કરવું. નક્કી કરવું એટલે કે આ રીતે થાય. સાઇડ એટલે અટકાવો. બાકીના બધા ઓપ્શન તમે અટકાવી દો ને એક જ ઓપ્શન પર નક્કી થાવ એને શું કહેવાય? ડી. અને ડી ની સાથે સાઇડ લાગે એટલે કે ડિસાઇડ. ડિસાઇડ એટલે કે નક્કી કરવું. થયું ને?
બાકીના બધા ઓપ્શન તમે સાઈડ પર મૂકી દો ને એક જ ઓપ્શન પર આવો, બાકીના બધા ઓપ્શન પતાવી દેવા અને એક ઓપ્શન પર આવો એટલે ડિસાઇડ કહેવાય. સાઈડ આવ્યો, સાઈડ ચાલે છે, સાઈડ આપણી આ બધી કન્સેપ્ટ ખ્યાલ આવે છે. નેક્સ્ટ આગળ. યસ, યુક્ષોરિસાઇડ એટલે કે કિલિંગ ઓફ વન્સ વાઇફ, કોઈ પોતાની પત્નીને જ પતાવી દે એને શું કહેવાય? યુક્ષોરિસાઇડ. મેનિયા, હવે આ મેનિયા આવ્યા બધા આપણે પાછું રિવાઇઝ કરીશું જેમ એઝ અ પેટર્ન આપણે ચાલતી છે એ રીતે. મેનિયા એટલે શું? મેનિયા કે મેડનેસ વિથ અ ઓબ્સેશન વિથ ધ સમથિંગ, કોઈક વસ્તુ પર વધારે પડતો લગાવ હોય. જેમ કે પેલો ખબર દારૂડી હોય તો દારૂ બતાવો તો ગાંડો થઈ જાય, બરાબર છે. કોઈક બહુ રમતમાં ઇન્ટરેસ્ટ ધરાવતો હોય તમે એને રમવાની વાત કરો તો બહુ ગમે તેમ બરાબર છે, ઉત્સાહમાં આવી જાય. જસ્ટ લાઈક ધીસ. જેમ કે તમને વાંચવાની વાત કરતો તમે કેટલા બધા ખુશ થઈ જાય, બસ તો એ જ છે, તમે મેનિયામાં છો એ અર્થમાં. યસ, યાદ આવશે. તો મેડનેસ વિથ એન ઓબ્સેશન વિથ ધ સમથિંગ, કોઈ વસ્તુ પર તો વધારે પડતો લગાવ હોય. ખ્યાલ આવે? અમુક પિક્ચરો બી એવા બધા બને છે. યસ, ડિપ્સોમેનિયા એટલે કે આલ્કોહોલિઝમ. ધારો કે કોઈ વ્યક્તિ વધારે પડતું દારૂનું સેવન કરતું હોય ને એને ડિપ્સોમેનિયા કહેવાય. કઈ રીતે? સ્પેસિફિકલી ઇન ફોર્મ ઓફ કેરેક્ટરાઇઝ બાય ધ ઇન્ટરમિટન્ટ બાઉટ્સ ઓફ ધ કાર્વિંગ ફોર એન આલ્કોહોલ. બાઉટ્સ એટલે કે ફોર અ શોર્ટ પીરિયડ ઓફ ટાઈમ. યાદ રાખજો. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ બાઉટ્સ? ફોર શોર્ટ પીરિયડ ઓફ ટાઈમ. કોઈને સમયના બહુ જ ઓછા સંદર્ભમાં કોઈક વધારે પડતી તલબ લાગે. મેં તમને કીધું દારૂડી હોય ને એને 5-10 મિનિટમાં એટલી બધી તલબ થાય કે ગમે તે કરે. પરંતુ ઇંગ્લિશ નહીં બોલતો તો ઇંગ્લિશ બોલતો થઈ જાય. ઘણી વાર જોયું છે તમે, પેલો દારૂ પીધા પછી ઘણા જણ ઇંગ્લિશમાં જ વાત કરે. જસ્ટ લાઈક ધેટ. ઓફ ધ કાર્વિંગ ફોર ધ આલ્કોહોલ. કાર્વિંગ એટલે અતિશય તીવ્ર ઈચ્છા થવી. ઇટ ઇઝ ધ સિમિલર વર્ડ ઓફ ડિઝાયર. યાદ રાખજો. બહુ ઓછા સમય માટે બહુ ઈચ્છા થઈ આવે, આપણી ભાષામાં એને તલબ કહેવાય. તમને જોજો કોઈ 1-2 કલાક વાંચવાથી તમને અટકાવે તો કેવું લાગે, નહીં થાય કે નહીં થાય? એવું એ જ વસ્તુ આલ્કોહોલ વાળા. દારૂ માટે કોઈ શબ્દ હોય જેને બહુ જ તીવ્ર ઝડપ ઈચ્છા થાય એને ડિસ્પોમેનિયા કહેવાય. કેલેપ્ટોમેનિયા એટલે અ મેન્ટલ ઇલનેસ ધેટ ક્રિએટ્સ અ સ્ટ્રોંગ અર્જ ટુ સ્ટીલ ધેટ સમબડી કેન નોટ કંટ્રોલ. એક જણાને બોલો ચોરી કરવાની ઈચ્છા થાય એમ, બરોબર છે, લાવ હમણાં ચોરી કરવા અને ખબર નહીં પડે, આમ કરી નાખું તેમ કરી નાખું. તો એ બધી જે તલબ છે આપણી ભાષામાં એને કયા નામથી ઓળખાય છે? ક્લેપ્ટોમેનિયા. યાદ રાખજો. બિબ્લિયોક્લેપ્ટોમેનિયા એટલે કે મોર્બિડ કમ્પલ્ઝન ટુ સ્ટીલ બુક્સ. અમુક જણ એવા હોય બરોબર છે કે જે ખાલી શું કહે ચોપડી જ ચોર્યા કરતા હોય. એનાથી બી બરોબર છે એ લોકો નહીં કંટાળે ને બરોબર છે તો જાત પાના ફાડી નાખે ને બધી એક આખી છે ને માનસિક ખરાબ અવસ્થા છે આ. પણ ખાલી પર્ટિક્યુલરલી કોના રિલેટેડ છે તે તમારે યાદ રાખવાનું. ફરી એકવાર, બિબ્લિયો એટલે તમારે યાદ રાખો ચોપડા સાથે જ છે. એ જ રીતે જો આમાં શું હતું? ક્લેપ્ટોમેનિયા એટલે કે મેન્ટલ ઇલનેસ ધેટ ક્રિએટ અ સ્ટ્રોંગ અર્જ ટુ સ્ટીલ ધેટ સમબડી કેન નોટ બી કંટ્રોલ. ચોરવાની બહુ ઈચ્છા થાય. હવે ડિસ્પોમાં દારૂ, આલ્કોહોલ યાદ આવશે અને મેનિયાનો અર્થ જ કાઢ્યો. આમ કન્સેપ્ટ ખબર પડી? જે 3-4 લાઈનમાં જોયા ને તે આ રીતે હતા. નેક્સ્ટ, પિયારોમેનિયા. પિયારો અથવા યારોમેનિયા. યારો તરીકે બોલાય. કમ્પલ્ઝન ટુ સ્ટાર્ટ અ ફાયર. બરોબર છે. ઘણાને અણગમો હોય બરોબર છે, કોઈને એમ કે તું આગ લગાવ ને જરાક, તો એનાથી કંટાળ બરોબર છે એટલે બીક લાગતી હોય, એક પ્રકારનો ડર ઉપજે. શું સ્પાર્ક થાય ને એનાથી બી બરોબર છે લોકો ડરતા. એને પિયારો એકચ્યુઅલી પાયર. પાયર મિનિંગ ફાયર. PYRE. અહીંયા પાયર આવશે. પાયર મિનિંગ બરોબર છે પ્યાર. બરોબર, પ્યાર નહીં બોલાશે, પ્યાર. પાયર મિનિંગ ફાયર. ઇટ્સ અ લેટિન વર્ડ. કયો વર્ડ છે? લેટિન. આ લેટિન વર્ડ છે, યાદ રાખતા જજો, ખ્યાલ આવશે. નેક્સ્ટ, પાયર મીન્સ ફાયર. એટલે કે પાયરોમેનિયા એટલે કે કમ્પલ્સન ટુ સ્ટાર્ટ અ ફાયર. આગ લગાવવાથી જેને અણગમો હોય તેને. મેગ્લોનમેનિયા, ડિલ્યુઝન ઓફ પાવર, ઇમ્પોર્ટન્સ ઓર ગુડલીનેસ. બરાબર છે. બહુ જ વધારે પડતું મહત્વનું હોય ને, અથવા તો બહુ સરસ શબ્દ છે જોઈએ, ડિલ્યુઝન ઓફ પાવર. પાવરનું એક છે ને એક પ્રકારનું ભ્રમ હોય, તેને શું કહેવાય? મેગ્લોમેનિયા. કે હું જ સર્વશક્તિમાન છું હોય નહીં, પણ એક પ્રકારનો અહંકાર જે દર્શાવતું હોય એને મેગ્લિનોમેનિયા કહેવાય છે. એ પોતાની એક એવી માનસિક સ્થિતિમાં હોય કે એને ખબર જ નહીં હોય કે શું કરતો છે, પણ પોતાની જાતને કેવો ગણતો હોય? હંમેશા તાકાતવાન, બળવાન. ન્યુમ્ફોમેનિયા. અનકન્ટ્રોલેબલ ડિઝાયર ઓન ધ પાર્ટ ઓફ અ વુમન. બરાબર છે. કોઈક સ્ત્રીના અંગ પ્રત્યે બરાબર છે વધારે પડતી તીવ્ર ઈચ્છા જાગે એને કયા નામથી ઓળખાય છે? નિમ્ફોમેનિયા. આ એકચ્યુઅલી એનો પ્રોપર ઉચ્ચાર થશે નિમ્ફોમેનિયા. 3 અર્થમાં ઉચ્ચાર થાય છે, યાદ રહેશે. ઉચ્ચાર નહીં આવડે તો કંઈ નહીં, પણ એની અંદરનો જે વર્ડ છે ને થી તમને ખબર પડવી જોઈએ. સેટ્રોમેનિયા. અનકન્ટ્રોલેબલ ડિઝાયર ઓન ધ પાર્ટ ઓફ અ મેન. પેલામાં સ્ત્રી હતી, અહીંયા પુરુષ હતું.
કે સ્ત્રીને પુરુષ પ્રત્યે ને પુરુષને સ્ત્રી પ્રત્યે જે લગાવ લાગે છે આમાં શું હતું નિમ્ફોમેનિયા ને અહીંયા શું છે સેટ્રોમેનિયા કે અનકન્ટ્રોલેબલ ડિઝાયર ઓન ધ પાર્ટ ઓફ ધ વુમન બરાબર છે કોઈકના ગાલ ગમતા હોય કોઈકના હોઠ ગમતા હોય કોઈના વાળ ગમતા હોય વોટ એવર વિચ એવર ધ બોડી પાર્ટ ઇઝ મોનોમેનિયા અ પર્સન વિથ ધ વન ટ્રેક માઇન્ડેડ આ મોનો યાદ રાખજો મોનો એટલે સિંગલ થાય તમે જ્યારે સાઉન્ડ આવે ને સાઉન્ડ મોનો સ્ટેન્ડ્સ ફોર સિંગલ એકલો એક જ એના વગર કંઈ નહીં બરાબર છે જ્યારે મોનોનો ઓપોઝિટ થાય બરાબર છે રેટ્રો અથવા તો બરાબર છે સ્ટીરિયો સ્ટીરિયો એટલે કેટલા ખબર બે ડ્યુઅલ બી કહેવાય ડ્યુઅલ એટલે બે થાય પણ ડ્યુઅલનો કેટલીક વખત બીજો બી અર્થ થાય છે કે પ્રોપર બાય ડ્યુઅલી અટેચ યોર ફોર્મ તમારો ફોર્મ છે બરાબર વ્યવસ્થિત તમે અટેચ કરો એ અર્થમાં એ રીતે માઇથોમેનિયા કમ્પલ્સન ઓફ ધ ટેલ લાઇઝ કોઈને જૂઠું બોલવાનો અણગમો હોય ગમે તે થાય સાચું જ બોલે ગમે તે પરિસ્થિતિ આવે એ પણ એક પ્રકારની બરોબર છે શું કે આળસર કહેવાય માનસિક માઇથોમેનિયા ધેટ્સ ઇટ સો ફરી એકવાર આ સેશનમાં આપણે આટલું જ રાખીએ પણ પાછું એકવાર ક્વિક રિવિઝન કરીએ કે જેથી બધા જ આપણને ખબર પડીએ બહુ જ અગત્યનો સેશન છે આપણા માટે ઊંધા જઈશું માઇથોમેનિયા ધ કમ્પલ્ઝન ટુ ટેલ લાઇઝ કમ્પલ્ઝન એટલે અણગમો જૂઠું બોલવાથી બરાબર છે જેને અણગમો હોય એને માઇથોમેનિયા મોનોમેનિયા સિંગલ વાળું કીધું અ પર્સન વિથ અ વન ટ્રેક માઇન્ડ એક જ મગજ એક જ નસ ચાલતી હોય ને આપણી ભાષામાં એમ કે ને તે એ બીજું કંઈ જોઈએ ને આમ એક જ જગ્યાએ ચાલે પોતાનું જીગે રાખે એ અર્થમાં અ પર્સન વિથ ધ વન ટ્રેક માઇન્ડ સેટ્રોમેનિયા અનકન્ટ્રોલેબલ ડિઝાયર ઓન ધ પાર્ટ ઓફ અ મેન કે બરોબર છે પુરુષના કોઈ ભાગ પર વધારે પડતી ઈચ્છા થવી કાબુમાં ન રહેવું સ્ત્રી માટે નિમ્ફોમેનિયા અનકન્ટ્રોલેબલ ડિઝાયર ઓન ધ પાર્ટ ઓફ અ વુમન મેગ્લોમેનિયા ડિલ્યુઝન ઓફ પાવર બરાબર છે આમ શક્તિનો ભ્રમ થાય ઇમ્પોર્ટન્સ ઓફ ગુડલીનેસ યસ બરાબર છે વધારે પડતું મહત્વ હોય કે ભાઈ હું જ કંઈક છું મારા વગર કશું થાય નહીં જે ખોટો ભ્રમ હોય તે પાયરોમેનિયા પાયર મીન્સ ફાયર મેં તમને સિમિલર વર્ડ કીધો ખાસ ધ્યાન રાખજો પાયર મીન્સ ફાયર ઇટ ઇઝ અ લેટિન વર્ડ કમ્પલ્સન ટુ સ્ટાર્ટ અ ફાયર હવે આગ લાગે એટલે માચી સળગાવે આપણી ભાષામાં બાકસ એનાથી બી ડર લાગે લોકોને બિબ્લિયોક્લેપ્ટોમેનિયા એટલે કે મોર્બિડ કમ્પલ્ઝન ટુ સ્ટીલ ધ બુક્સ અમુક જણે રહેવાય નહીં બસ ચોરી કરી નાખો અ મેન્ટલ ડિસઓર્ડર આમાં એક સરસ વસ્તુ થાય જો એક વસ્તુ લખું તમને ગમશે જો એડ કરવી હોય તો શું થશે અ મેન્ટલ ડિસઓર્ડર એક માનસિક એવી ખરાબ સ્થિતિ કે ધેટ શું કરે પ્રોડ્યુસ અ કમ્પલ્ઝન ટુ સ્ટીલ બુક એમાં ની ચોરવાની વસ્તુ બી ચોર્યા કરે ને ની ચોરતા હોય તે બી ચોરતા થઈ જાય એવી રીતના એક માનસિક અસ્થિતિ બરાબર છે માનસિક સ્થિતિ સારી ન હોય કે જેમાં ઉત્પન્ન થાય છે અણગમો ચોરી કરવાની ઘણા જણ ની ચોરે એ બી ખરું તો ઘણા જણ ચોર્યા કરે ચોપડા ચોરીને વાંચે નહીં પણ પસ્તીમાં આપી દે આગળ મેં આજ દિન સુધી પુસ્તક ચોરાતા નથી જોયા ક્લેપ્ટોમેનિયા અ મેન્ટલ ઇલનેસ ધેટ ક્રિએટ્સ અ સ્ટ્રોંગ અર્જ ટુ સ્ટીલ ધેટ સમબડી કેન નોટ કંટ્રોલ કોઈ કાબુમાં નહીં રહી શકે ને એવી રીતના ચોરવાની ઈચ્છા થયા કરે આમ લઈ લો તેમ લઈ લો આમ કરી નાખું તેમ કરી નાખું ડિસ્પો એટલે દારૂ યાદ રાખજો ડિસ્પો એટલે શું યાદ રાખશો દારૂ યસ આલ્કોહોલિઝમ જે દારૂનો અતિશય વધારે તલપી હોય લતવાળો હોય એને એ જ રીતે મેનિયા મેડનેસ વિથ એન ઓબ્સેશન વિથ ધ સમથિંગ કોઈકથી ભરપૂર ભરાઈ જવું છે યસ આપણે કંઈ કરવું જ છે યુક્સોરીસાઇડ કિલિંગ ઓફ વન્સ વાઇફ પત્નીને પતાવી દેવી એટલે કે યુક્સોરીસાઇડ સોરોસીસાઇડ કિલિંગ્સ ઓફ વન સિસ્ટર બેનને મારી નાખવી તેને વ્યક્તિને તે વ્યક્તિને fratricide killing of one's brother matricide killing of a mother patricide killing of a father suicide killing of one's set homicide killing of a human being માણસને મારે તે regicide killing of a king infanticide killing of a newborn child genocide killing of a whole race આખી સમગ્ર જાતિનો રેસ એટલે જાતિ થશે કુટુંબ થશે Parricide, the killing of a parents. Matricide, killing of a one's mother, husband. That's it from the presentation. બધાને જોઈ લેજો કોણ કોને મારે કેવી રીતના શું કહેવાય એ તમને ખબર હોવી જોઈએ તો મળીએ ફરી એકવાર ફરી એક જ ખાલી વિનંતી છે તમે છે ને આ વિડીયોને એક બે વાર જોઈ કાઢજો પરીક્ષા પહેલાં આવડી જ જશે તમારે તો સિલેક્ટ જ કરવાનો આવશે ઓકે તો મળીએ નેક્સ્ટ સેશનમાં